હિન્દુ ધર્મના પવિત્ર ગ્રંથોમાંથી એક શ્રીમદ ભગવદ્ ગીતાને માનવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણે કુરુક્ષેત્રમાં મહાભારતના યુદ્ધ દરમિયાન અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો હતો. શ્રીમદ ભગવદ્ ગીતામાં ભક્તિ યોગ, કર્મયોગ, એકેશ્વરવાદ, જ્ઞાન યોગનું વર્ણન ખૂબ જ સુંદર રીતે કરવામાં આવ્યું છે. ગીતામાં માનવ જીવન સાથે જોડાયેલી અનેક સમસ્યાઓનું સમાધાન બતાવાયું છે. વ્યક્તિના જીવનમાં જ્યારે કોઈ સમસ્યા આવે ત્યારે તેનો ઉકેલ શોધવાને બદલે તે ભાગવા લાગે છે. મહાભારતના યુદ્ધ દરમિયાન અર્જુન પોતાના પ્રિયજનોને ગુમાવવાના ડરથી ખૂબ જ નિરાશ થઈ ગયો હતો. એમ આપણે પણ જીવનમાં ક્યારેક એવી સમસ્યાઓથી વિચલિત થઈ જઈએ છીએ. આવી સ્થિતિમાં શ્રીમદ ભગવદ્ ગીતા તમારા માટે ઉપયોગી થઈ શકે છે. ભગવાન શ્રી કૃષ્ણે ગીતા દ્વારા વ્યક્તિને સુખી જીવન જીવવા માટેના અનેક માર્ગો બતાવ્યા છે. તેમણે 4 એવી વસ્તુઓ વિશે જણાવ્યું છે જેની વ્યક્તિએ ક્યારે ઈચ્છા ન કરવી જોઈએ. આ કારણે તેમને દુઃખના ભાગીદાર બનવું પડે છે. પારકું અન્ન, પારકું ધન, પારકું દાન અને પર સ્ત્રી અને બીજા લોકોની નિંદા, એની કામના ક્યારે માણસોએ ના કરવી જોઈએ. પારકું ભોજન. શ્રી કૃષ્ણ ભગવાન કહે છે કે જો કોઈ વ્યક્તિ પોતાનું અથવા તેના પરિવારના સભ્યોનું પેટ ભરે છે તો તેણે પોતે મહેનત કરીને કમાયેલા પૈસાથી ખરીદીને ભરવું. કોઈ અન્ય વ્યક્તિના ભોજનમાં પોતાને હકદાર ન સમજવા જોઈએ, કારણ કે તે અનાજ પણ કોઈની મહેનત પછી જ મળે છે. એવામાં જો પારકું અનાજ ખાવાની ઈચ્છા રાખો છો તો સ્વાસ્થ્ય પર તેની સારી અસર નથી પડતી. ક્યારે બીજાના પૈસાને પોતાના ન સમજો. જો તમે કોઈનું ધન છેતરપિંડી કરીને લઈ લીધું છે તો તેનાથી અનેક ગણું વધારે ચૂકવવું પડી શકે છે. આ પૈસા સ્વાસ્થ્ય, શિક્ષણ કે અન્ય કોઈ પણ રીતે ખર્ચ થઈ જતા હોય છે. પોતે કમાયેલી લક્ષ્મીનું દાન કરવું. હિન્દુ ધર્મમાં દાનનું વિશેષ મહત્વ છે. દાન કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે. શ્રી કૃષ્ણ કહે છે કે જો તમને દાન કરવાની ઈચ્છા હોય તો તમે જે પૈસા કમાયા હોય તેમાંથી જ આપો. જો તમે કોઈ બીજા દ્વારા આપેલી વસ્તુઓનું દાન કરો છો તો તમને તેનું ફળ મળતું નથી. પારકી સ્ત્રીની ઈચ્છા કરવી એ મહાપાપ. અજાણી સ્ત્રીની ઈચ્છા રાખવી એ મહાપાપ માનવામાં આવે છે. જેમ તમે લસણ કે ડુંગળી ખાધા પછી તેની ગંધને છુપાવી શકતા નથી, એ જ રીતે કોઈ પારકી સ્ત્રીની ઈચ્છા કરીને તમે એને છુપાવી શકતા નથી. એવામાં તમે તમારા મન અને ભાવનાઓ પર નિયંત્રણ રાખો, જેનાથી પોતાની સાથે ઘર પરિવારનું ક્યારે શરમથી માથું ના ઝૂકે. બીજાની નિંદા ક્યારે ના કરવી. શ્રી કૃષ્ણ કહે છે કે વ્યક્તિએ ક્યારે કોઈની નિંદા ન કરવી. નિંદા કરીને તે માત્ર અન્યને જ નહીં પરંતુ પોતાને પણ નુકસાન પહોંચાડે છે. નિંદા કોઈ પણ મનુષ્યના વિનાશની શરૂઆત કરે છે. તે બીજાની સામે ખરાબ સાબિત થાય છે. નિંદા કરનારી વ્યક્તિ પર કોઈ પણ પ્રકારનો વિશ્વાસ કે પ્રેમ રાખતા નથી.